ગુસાઈજી તો કૃપા કરી આ સ્વયં ત્રિલોકના નાથ એવા શ્રી ગોવર્ધનનાથના ચરણ આપણા મસ્તક પર આપી દીધા છે, તો પછી આપણાથી મોટો સદભાગી કોણ હોઈ શકે, નિર્ભીક કોણ હોઈ શકે? પણ આજે ગડબડ શું થઈ? નિર્ભીક થયા કેમ? કારણ કે આપણા માલા અને તિલક છૂટ્યા. જે માલા અને તિલક માટે એક સમય એવો હતો કે બાદશાહે ફરમાન કર્યું હતું કે જે મસ્તક પર તિલક કરશે એનું માથું હાથીના પગ નીચે કચડાઈ નાખવામાં આવશે, અને જે ગળામાં કંઠી પહેરશે એનું ગળું કાપી નાખવામાં આવશે. અને એ વખતે વૈષ્ણવ કહેતા કે અમે હાથીના પગ નીચે માથું ચગડાવવા તૈયાર છીએ, ગળું કપાવવા તૈયાર છીએ, પણ મસ્તક પરથી તિલક અને ગળામાંથી કંઠી દૂર નહીં થાય. એ સમય એક હતો અને એક સમય આજે આવ્યો છે. હું તો કહીશ, ઘણા મને કહે કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ પ્રારંભ થઈ રહ્યો છે અને પુષ્ટિમાનનો આપણે બધે પ્રચાર કરવો હોય તો એનો સૌથી ઉત્તમ તરીકો શું? મેં કહું, પુષ્ટિમાનનો પ્રચાર બધે કરવો હોય તો એનો સૌથી ઉત્તમ તરીકો જાણો છો શું છે? બોલે શું છે? અને બહુ સહેલો છે, અને એક જ મહિનામાં તમને લાગશે કે બધે પુષ્ટિમાનનો કેવો વિસ્તાર થઈ ગયો. એને કહું, આવું શું છે? મેં કહું, જો પુષ્ટિમાનનો પ્રચાર અને પ્રસાર કરવો હોય તો સૌથી ઉત્તમ તરીકો એ જ છે કે આજથી બધા સંકલ્પ કરો કે મસ્તક પર તિલક અને ગળામાં કંઠી રાખીશું. વૈષ્ણવ હોવા છતાં જો મસ્તક પર તિલક ધારણ કરવાનું સામર્થ્ય નથી આવ્યું તો માનો આપણે એવા સૌભાગ્યની સ્ત્રી છીએ કે જે છતે સુહાગ વિધવા જેવું જીવન જીવે છે. તો આ શ્રી ગુસાઈજીના પંચશતાબ્દી મહોત્સવથી હવે એક અભિયાન એવું પ્રારંભ કરવાનું છે કે પાછા માલા તિલક અભિયાન. જે ગામમાં હવે જવાનું છે, કમથી કમ થોડા લોકો પણ સંકલ્પ લે. જો આટલી છૂટ આપું છું તમને, આખો દિવસ તિલક ન કરી શકો વાંધો નહીં, કમથી કમ જો આપણે જ્યારે વજયાત્રા કરવા જઈએ ને તો વજયાત્રાની અંદર નિયમ લેતા હોય જેટલા પાળી શકાય આપણી પ્રેક્ટિકલ લાઈફ પ્રમાણે એવા, બરાબર? તો એટલો નિયમ લઈ શકાય. આખો દિવસ તિલક કરવાનો જે સંકલ્પ લેતા હોય તો સ્તુત્ય છે, વંદનીય છે, પણ એમ કહે કે જ્યારે ઘરે હું ઠાકોરજીની સમક્ષ હોઈશ, સેવામાં હોઈશ, કમથી કમ ત્યારે તિલક કરીશ. કોઈ કહે કે રવિવારે રજા હશે એ દિવસે સેવામાં પહોંચીશ ત્યારે તિલક કરીશ. અને એટલું પણ ન થાય તો એટલો નિયમ કે જ્યારે હવેલીમાં દર્શન કરવા આવીશ ત્યારે હું તિલક કરીશ. એટલો પણ જો કોઈ સંકલ્પ કરે તો માનો કે શ્રી ગુસાઈજીનો પંચશતાબ્દી ઉત્સવ આપણે ઉજવ્યો. ગળામાં કંઠી અને મસ્તક પર તિલક. હવે એક આનું માલા તિલકનું જે અભિયાન શ્રી ગોકુલનાથજીના સમયમાં શ્રી ગોકલેશ પ્રભુએ એટલો ગૌરવ આપણને આપ્યો કે ઠાકોરજીના ચરણને મસ્તક પર ધારણ કરી શકીએ. ઠાકોરજીની એક કંઠી કે જે એક સૌભાગ્યવતી સ્ત્રીનું મંગળસૂત્ર હોય એ આપણી કંઠી છે, અને સૌભાગ્યવતી સ્ત્રીનું જેમ કુમકુમની બિંદી હોય કે જેનાથી શોભા છે આપણું તિલક છે. અને એ તિલકને જો આપણે મસ્તક પર ધારણ કરી શકતા ન હોઈએ તો માનો ઠાકોરજીના શરણે આવ્યા તો છીએ, પણ હજી ઠાકોરજીને આપણે એમના લાગ્યા નથી. ઠાકોરજીના છીએ એવા થઈને જઈએ તો ઠાકોરજીને લાગે કે મારો છે. ઠાકોરજીના છીએ એવા લાગવા જોઈએ આપણે, અને લાગીશું એવા તો ઠાકોરજીના થઈશું. હું તો આજે એક જ કહું છું, કમથી કમ દિવસમાં એકવાર 15 મિનિટ માટે જ્યારે સેવામાં હો એટલી વાર પણ તિલક ધારણ કરી શકો ના કરી શકો? એટલા બધા આપણે થઈ ગયા છીએ, મોડર્ન એટલા થઈ ગયા છે કે ઠાકોરજીનું તિલક ધારણ કરતા પણ આપણને શરમ આવવા લાગી છે. તો ધર્મ ચિહ્નો ધારણ કરતા જ્યારે આપણને શરમ લાગવા લાગે ત્યારે માનો આપણે પોતે પ્રભુ માટે શરમરૂપ થઈ ગયા છે. તો આજે હું કહીશ કે ભલે આખો દિવસ નહીં પણ અમુક સમય પણ જે તિલક ધારણ કરી શકે એવો સંકલ્પ જે પણ મનમાં લેતા હો મનોમન આંગળી ઊંચી કરો. આ બધા માટે જબરદસ્ત તાળીઓ પાડજો. ગળામાં કંઠી હંમેશા રાખીશું એ નિયમ કેટલા લે છે? બધા તાળીઓ પાડો બધા માટે. આજે શ્રી ગુસાઈજી નો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, પણ આનાથી મોટી ભેટ શ્રી ગુસાઈજી માટે બીજી કોઈ ના હોઈ શકે કે આપણે એમના છીએ એ સાબિત તો કરીને બતાવીએ. અને બીજી મોટી મોટી વાતો કરવી તો બહુ દૂરની વાત છે. પેલા ગળામાં કંઠી અને મસ્તક પર તિલક તો આવે, અને ગળામાં કંઠી અને મસ્તક પર તિલક આવ્યું, બીજું કંઈ કરવું નહીં પડે. જ્યારે એમને લાગ્યું કે આ મારો છે, તમારી આંગળી પકડી તમને શ્રી ગોવર્ધનનાથજી પાસે લઈ જશે. તકલીફ એ છે, ભક્ત સંદૃશ્ય છે, ભક્ત ઉપર કૃપા કરવા વાળા છે, પણ એમના છીએ એવા લાગીએ તો ખરા. એક વૈષ્ણવી વેશભૂષા ધારણ તો કરીએ, અને એમના છીએ એવા ધારણ કરવા વાળા, એમના છીએ એવા લાગી શકીએ.
મારો તો વિચાર છે જ હવે. અને મને જે ખાસ કરીને અહીંયા બહેનો ભાઈઓ જે એમ સંકલ્પ કરે છે ને, મને એક એમનો સંમતિ પત્ર કે અમે તિલક ધારણ કરવાનો સંકલ્પ કરી છે મને આપજો લખીને. અને મારે બધા ખાસ કરીને જે ભાઈઓ તિલક માસામાં કરશે એમનું મારે સન્માન કરવું છે ક્યાંક. સાચા અર્થમાં આજના શુરવીરો છે. જે ભાઈઓ સંકલ્પ કર્યો હોય, હું નથી કહેતો 24 કલાક ધારણ કરી રાખો, દિવસમાં યા તો એવો નિયમ લો કે જ્યારે દિવસમાં કરી શકો આખો દિવસ તો સૌથી ઉત્તમ જ છે. અને જોજો તમે વૈષ્ણવી વેશમાં હશો ને, તમને જોવાનો દ્રષ્ટિકોણ લોકોનો આખો બદલાઈ જશે. હમણાં જ મમ્મીમાં જ ક્યાંક વાત કરતો હતો. હમણાં મમ્મીમાં જ મેં પ્રસંગ કર્યો હતો કે પેલી એકલી છોકરી ક્યાંક રસ્તા પર ઊભી હતી. 12:30-1 વાગી ગયા જો આ પ્રકાશ થયો. પ્રભુ પ્રસન્ન થયા છે. એકલી ઊભી હતી, લગભગ 12:30-1 વાગ્યા હતા. અને કોઈ સાધન મળતું નહોતું, કોઈ રિક્ષા કે કોઈ ટેક્સી કે મળતી નથી. ઘણી બધી ગાડીઓ જતી હતી, ઘણા બધા વ્યવહાર જતા હતા. ઘણા લોકો ઊભા રહીને લિફ્ટ આપવાનો પ્રયત્ન પણ કરતા હતા, પણ પેલી કોઈની લિફ્ટ લેતી નથી. ત્યાં થોડી વાર થઈ, એક બાઇક વાળો છોકરો આવ્યો અને આ છોકરી એને જોઈને કહ્યું કે ઊભો રહે. પેલો ઊભો રહ્યો અને કહ્યું કે મને પેલા સ્થાન પર મૂકી જઈશ. એટલે કે ઠીક છે, બેસી જા. અને છોકરા એને બેસાડી અને એના ઘરે મૂકી આવ્યો. અને જ્યાં ઘરે એને ઉતારી, છોકરાના મનમાં પ્રશ્ન હતો કે હું જોતો હતો કે ઘણા બધા લોકો ગાડી લઈને ગયા, ઘણા લોકો પસાર થયા, પણ તે કોઈની પાસે લિફ્ટ ન માંગી, ખાલી મારી પાસે લિફ્ટ માંગી. એનું કારણ શું છે હું જાણવા માંગુ છું. ત્યારે છોકરીએ એટલું જ કહ્યું કે જ્યારે તું બાઇક લઈને આવતો હતો મેં જોયું તારા બાઇક ઉપર જય શ્રી કૃષ્ણ લખેલું છે. અને મેં જોયું કે આ જરૂર કોઈ વૈષ્ણવ છે. અને આ વૈષ્ણવ છે તો વૈષ્ણવ એને જ કહેવાય કે જે ખોટું કરે નહીં અને ખોટું થતા જુએ નહીં, એ તો વૈષ્ણવ કહેવાય. અને આ વૈષ્ણવતાનું એક લક્ષણ, એક વૈષ્ણવતાનું ચિહ્ન ખાલી જય શ્રી કૃષ્ણ એક વાહનમાં લખેલું જોયું તો પણ આ દુનિયાનો આપણને જોવાનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય. તો વિચાર કરો, જ્યારે એ ચિહ્ન તમારા મસ્તક ઉપર હોય, તમારા ગળામાં હોય, આ જોજો આખા દુનિયાને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આ માલા અને તિલક આપણે ધારણ કરીએ છીએ તો એક રિસ્પોન્સિબિલિટી કરી ધારણ કરીએ છીએ. માલા અને તિલક આપણા કંઠમાં આવે છે તો માનો આપણે પુષ્ટિ માર્ગના એક પ્રતિનિધિ થઈ ગયા. આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના માનો એક સ્પોક પર્સન થઈ ગયા. આપણે એક ઓથેન્ટિક વ્યક્તિ થઈ ગયા કે જે પુષ્ટિ માર્ગ માટે કંઈક વાત કરી શકે. આજે એક ડગલું તો આપણે આગળ વધીએ, અને એક ડગલું આગળ વધશો, એક સમય એવો આવે કે ગમે ત્યાં આપણે જોઈએ, ક્યાંક એરપોર્ટ પર જાઓ કે રેલવે સ્ટેશન પર જાઓ અને તમને બધા સામેથી તિલકવાળા દેખાય, અને જે તિલકવાળા આવે અને તમે પરસ્પર ભગવત સ્મરણ કરો, અને કેવો માહોલ હોય. આજે હજારો લાખોની સંખ્યામાં વૈષ્ણવ છે પણ દેખાતા નથી. બોલે કેમ? કારણ કે પોતાના ચિહ્નોથી હટી ગયા છે. હવે આપણે એમ જ નક્કી કરવાનું છે કે બેક ટુ માલા તિલક. બસ આ માલા તિલક અભિયાન આપણે ચાલુ કરવાનું છે. આ પંચશતાબ્દી વર્ષથી, પંચશતાબ્દીના દિવસથી હવે જ્યાં જ્યાં પણ ભાગવત કથાઓ હશે, જ્યાં જ્યાં આયોજન હશે, ત્યાં આ એક દિવસ સંકલ્પ જરૂર લેવા હશે. અને કરતા કરતા મને તો લાગે છે આટલા બધા હજારો લોકોમાંથી 5 કે 10 જણ પણ માલા અને તિલક ધારણ કરતા થયા તો મને લાગશે કે શ્રી ગુસાઈજીને સૌથી ઉત્તમ ભેટ આપી છે. એમને લાગે, એમને પોતાના લાગે એવા જીવો સામે મળ્યા, એ પોતાના કહી શકે એવા જીવો મળ્યા. એમના થઈને પણ છટકતા ફરે એવા નહીં, એમના થઈને પણ મોડું છુપાવતા ફરે એવા નહીં. એક વૈષ્ણવી હોવાનું ગૌરવ, એક વૈષ્ણવી જીવન જીવવાનો ગૌરવ જ્યારે આપણે લઈ શકીએ તો આ ઉત્સવ આપણે ઉજવ્યો એમ કહી શકાય. તો હું ખાસ આજે કહીશ કે જે ભાઈઓ પણ યદકિંચિત દિવસમાં ક્યારે પણ તિલક અને કંઠી ધારણ કરવાનો સંકલ્પ કરે છે તો મને એક પત્ર લખીને એમના તરફથી આપે, અને એક પત્ર લખીને આપે, અને મારે એવા લોકોને ભેગા કરવા છે, સન્માન કરવા છે. અને શ્રી ગોકલેશ પ્રભુએ અને જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે અભિયાન કર્યું હતું એના દ્વારા આપણે એને જોડી શકીએ.